નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ધોળીપાડામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહનું આયોજન। વાપી રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક ક્રોસ કરતા 2 યાત્રીઓના મોત નીપજ્યું। मॉल मालिको बंद हालतना एक्सपायरी डेट वाला फायरना बाटला रिफिलिंग करवा जता नजरे पड्या। पालिकाना રહેમ નજર હેઠળ ચાલતું ગેમ ઝોન નીકળ્યું વાંધાજનક। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોળીપાડામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો। ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમણભાઈ પાટકરની આગેવાનીમાં યોજાયેલ આ સમૂહ લગ્ન સમારોહમાં 70 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। મહત્વપૂર્ણ છે કે ધોળીપાડા સાંસ્કૃતિક મંડળ દ્વારા દર વર્ષે આ સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવે છે। આજે આ 8મા સમૂહ લગ્ન સમારોહમાં આ વિસ્તારના ગરીબ આદિવાસી અને જરૂરિયાતમંદ પરિવારોના દીકરા દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। મહત્વપૂર્ણ છે કે વર્તમાન સમયમાં દેખાદેખીમાં લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ થઈ જાય છે। ગરીબ પરિવારો લગ્ન પ્રસંગ કરવાથી વ્યાજથી રૂપિયા લેવા પડે છે અને દેવું પણ થઈ જાય છે। ત્યારે દાતાઓના સહયોગથી યોજાતા આ સમૂહ લગ્ન ગરીબ પરિવારો માટે આશીર્વાદ રૂપ પૂરા થાય છે। ધોળીપાડાના આ સમૂહ લગ્ન સમારોહમાં પણ આ વિસ્તારના ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ છૂટા હાથે દાન આપી લગ્ન ગ્રંથિમાં જોડાનાર નવદંપતીને આશીર્વાદ સાથે કરિયાવર પણ આપ્યું હતું। સાથે જ આ સમૂહ લગ્નમાં સરકારની કુંવરબાઈનું મામેરું અને અન્ય યોજનાઓનો પણ નવદંપતીને લાભ કરવામાં આવ્યો હતો। भेट આપવામાં આવે છે અને સાથે એ લોકો પોતાનું જીવન તાત્કાલિક શરૂ કરી શકે એ રીતની આયોજન કરવા। આજે સમૂહ લગ્ન ઉમરગામ તાલુકામાં થઈ રહ્યો છે। 8મો સમૂહ લગ્ન છે। ગુજરાતની અંદર રાજકોટ ખાતે દુઃખદ ઘટના પણ બની અને એ દુઃખદ ઘટનામાં અમે ખૂબ જ દુઃખી છીએ અને એટલા માટે અમે શુભ કાર્યક્રમ કર્યો તે પહેલાં જ મેં શોકાંજલિ અર્પણ કરી અને દુઃખ વ્યક્ત કર્યું છે। લગ્ન રજિસ્ટર ફરજિયાત કરવા માટે સરકારનો આદેશ છે એટલે મેં લગ્ન રજિસ્ટરના સર્ટિફિકેટ પણ અહીંયા આપવાના છે આજે। એટલે ત્યારબાદ એમના ખાતાની અંદર ઓનલાઈન ઉપર કમસે કમ 22,000 રૂપિયા એના ખાતામાં જમા થશે। એટલે 12,000 રૂપિયા 13,000 રૂપિયા કુંવરબાઈનું મામેરું અને 12,000 રૂપિયા વગર ફેરાદા। આજે અમારે સાંસ્કૃતિક વિકાસ મંડળમાં 70 લગ્નમાં જોડાયેલા છે। એમાં કોઈ દાણું હોય કે ઉમરગાંવ હોય કે સરીગાંવ હોય કે સંજાન બધા જો ગરીબ જાતિના જો છે અને એમને અમારું મંડળ કમ ખર્ચે લગ્ન કરે અને અમારા દાતા જો છે સરીગાંવ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોય કે વાપી હોય કે ઉમરગાંવ હોય બધું મળી અને અમે એમને સહયોગ કરી અને કમ ખર્ચે કરી અને ગવર્મેન્ટ પણ 24,000 રૂપિયા એમને ખાતામાં નાખે છે। અને દેખાદેખીની ભક્તિ આજે બહુ બધા કરે છે। કોઈ કરોડ રૂપિયા કરે, કોઈ લાખ રૂપિયા કરે, પણ અમારો મંડળ અને આ ગરીબ પરિવારને આ સહયોગ કરી અને આ કામ કરે છે અમારું મંડળ। વાપી રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક ક્રોસ કરતા 2 યાત્રીઓના મોત નીપજ્યા છે, જ્યારે એક ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર ઝાંસીથી બાંદ્રા જઈ રહેલી ટ્રેન આવી અને થોભે છે, જેમાંથી કેટલાક યાત્રીઓ રોંગ સાઈડમાં ટ્રેનમાંથી ઉતરી અને રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા। એ વખતે જ પ્લેટફોર્મ નંબર 1 પર નિગમપલ્લીથી ઇન્દોર જઈ રહેલી સુપર એક્સપ્રેસ ટ્રેન 120થી વધુની સ્પીડથી પસાર થઈ રહી હતી, જેની અડફેટે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા યાત્રીઓ આવે છે, જેમાંથી એક કિશોરી અને યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે।
બનાવ બાદ રેલવે સ્ટેશન પર દોડધામ મચી ગઈ હતી. રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ તત્કાલિક દોડતા થયા હતા અને રેલવે ટ્રેક પર ક્ષતવિક્ષત થયેલા મૃતદેહનો કબજો લઈ પોલીસે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. બનાવમાં ભોગ બનેલા યાત્રીઓ અલગ અલગ પરિવારના હતા, જે યુપીથી વાપી આવ્યા હતા અને વાપી રેલવે સ્ટેશન પર ઉતર્યા બાદ રોંગ સાઈડમાં તેઓ ટ્રેનમાંથી ઉતરીને રેલવે ટ્રેક ક્રોસ કરતા આ ઘટના બની હતી. નજીક બી નહીં જો મારે બી નથી અમારે તો શું છે પેલું ઇન્જર હતું ને પેલી 108 બોલાવીને પહેલાં પહોંચાડવાનું હતું કે એનો પગનો પરિવારને સાંત્વના એ કંઈ આછમ ના જાય બીજો ઓલો ગભરામાં જાય એ લેવું ભાઈ આપણું છોકરું છે નાનું કેટલું એક જ મહિના છોકરું છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો મોલ માલિકો બંધ હાલતના એક્સપાયરી ડેટ વાળા ફાયરના બાટલા રિફિલિંગ કરવા જતા નજરે પડ્યા. પાલિકાના રહેમ નજર હેઠળ ચાલતું ગેમ ઝોન નીકળ્યું વાંધાજનક. બાદ આપનું સ્વાગત છે. રાજકોટની ઘટના બાદ વલસાડમાં પણ મોલ માલિકો સફાળા જાગ્યા છે. 1 વર્ષથી બંધ હાલતના એક્સપાયરી ડેટ વાળા ફાયરના બાટલા આજે રિફિલિંગ કરવા જતા નજરે પડ્યા. વલસાડ ખાતે આવેલ મોલમાં ચાલતા ગેમ ઝોનમાં તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તિથલ રોડ પર આવેલ એમ સ્ક્વેર મોલમાં ચાલતું ગેમ ઝોન બંધ હતું, પરંતુ ફાયર અને નગરપાલિકાની ટીમને જોતા મોલ માલિકો આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળ્યા. પાલિકાની ટીમને જોઈ મોલ માલિક 1 વર્ષથી ફાયરના સાધનો રિફિલિંગ ન કરેલ હતા, જે આજરોજ લઈ જતા નજરે પડ્યા હતા. મોલમાં હોટલ અને ક્લાસીસ સહિત ગેમ ઝોન પણ આવેલ છે. રજાના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો મોલ ખાતે આવે છે. લોકોના જીવ સાથે રમતા રમતા મોલ માલિક સામે પણ પગલાં ભરવા જોઈએ જરૂરી બન્યું છે. मॉल बता दो
એમ સ્ક્વેર મોલમાં અમે ચેક કરવા માટે આવેલા. ગેમ ઝોન અત્યારે બંધ છે. પછી એક્સટિબ્યુશનને અમે ચેક કર્યું તો એમાં રિફિલ ડેટ એક્સપાયર થઈ ગયેલી છે. તો કીધું છે તો એક્સપાયર રિફિલિંગ માટે મોકલવામાં આવે છે. ફાયર એક્સટિંગ્યુશર ટાઈમ ટુ ટાઈમ રિફિલ કરાવવા જરૂરી છે, કારણ કે નાની આગ મોટી આગમાં પરિવર્તન ન થાય એટલા માટે ફાયર એક્સટિંગ્યુશર ખૂબ જરૂરી છે. રિફિલ ટાઈમ ટુ ટાઈમ કરાવવા જરૂરી છે. કાયદેસરની કાર્યવાહી થશે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો પાલિકાના રહેમ નજર હેઠળ ચાલતું ગેમ ઝોન નીકળ્યું વાંધાજનક. ફરી આપનું સ્વાગત છે. વલસાડના અબ્રામા ખાતે આવેલ ગેમ ઝોનમાં ફાયર સેફટીનો અભાવ છે. વલસાડ પાલિકાના રહેમ નજર હેઠળ ચાલતું ગેમ ઝોન નીકળ્યું વાંધાજનક. અબ્રામા ખાતે આવેલ બબલ બી ગેમ ઝોનમાં મામલતદાર અને ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા તમામ હકીકત બહાર આવી હતી. મામલતદાર અને ફાયર વિભાગ દ્વારા જિલ્લામાં ચેકિંગ હાથ ધરાયું છે. ચેકિંગ દરમિયાન બબલ બી ગેમ ઝોનમાં ફાયર એક્ઝિટ ફાયરના પૂરતા સાધનો સહિતનો અભાવ જોવા મળ્યો હતો. ફાયર વિભાગ દ્વારા બબલ બી ગેમ ઝોન બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ગેમ ઝોનમાં 250 રૂપિયા 1 કલાકના ટિકિટ લેવામાં આવે છે. 250ના ટિકિટ લેવા છતાં કોઈ પણ પ્રકારની ફાયર સુવિધા ઉપલબ્ધ નથી. આ ગેમ ઝોન છેલ્લા 3 વર્ષથી વધુના સમયથી ચાલે છે. રાજકોટમાં ગેમ ઝોનની અંદર જે પ્રકારનો બનાવ બન્યો છે ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા જે છે ફાયરના જે સાધનો છે એ કેટલા વેલિડ છે, ક્યાં સુધી એની એક્સપાયરી ડેટ છે અને તેમની પાસે કયા પ્રકારના લાયસન્સ કામગીરી છે કે કયા પ્રકારનું ફાયર એક્ઝિટ છે ગેમ ઝોનમાંથી બહાર નીકળવા માંગેલું છે. એ રીતના તો પછી મેડમ કેમ નામ ખુદ મામલા અને જિલ્લાની અંદર જે છે જે ટીમો છે એ કામે લાગી ગઈ છે. જ્યારે સંદેશ વલસાડ
કાંઈ નહીં ચાલે. અગ્નિકાંડ થયો છે ત્યારબાદ સમગ્ર રાજ્યની અંદર ગેમ ઝોનો કયા પ્રકારના ચાલી રહ્યા છે, ગેમ ઝોનની અંદર શું સલામતીના પગલાં ભરવા જોઈએ તે કરવામાં આવી રહી છે. ત્યારે અહીં જે આ બગડજી નામનું જે ગેમ ઝોન છે ત્યાં જે છે કેટલાક વાંધાજનક જે છે પ્રશ્નો સામે આવ્યા છે. આ ગેમ ઝોનની અંદર ફાયર ના જે ટીમ જે છે ફાયર ડિપાર્ટમેન્ટ સાથે અહીં રિયાલિટી ચેક કરી રહી છે. આપ જોઈ રહ્યા છો આ જે ગેમ ઝોન છે ત્યાં ફાયર દ્વારા જે છે ચકાસણી ચાલી રહી છે. અને હાલ જે છે વલસાડ જિલ્લાની અંદર સુધારો કરેલો એટલે ગઈકાલે 25 મેના રોજ રાજકોટમાં જે ટીઆરપી મોલમાં દુર્ઘટના ઘટી એના દ્વારા આપણે સરકાર દ્વારા જે વલસાડમાં ચકાસણી કરવામાં આવેલ છે. વલસાડ ચીફ ઓફિસર સાહેબ દ્વારા જે અમને સૂચના આપેલી એ સૂચના દ્વારા અમે આ મોલમાં ચેકિંગ કરેલું છે. ચેકિંગ દરમિયાન એક્ઝિટ નથી, ફાયરના ઇક્વિપમેન્ટ નથી, પછી અત્યારે બંધ રાખવાનું કીધેલ છે. અત્યારે એક્ઝિટ નથી એટલે એક્ઝિટ હોવું ફરજિયાત છે. જો એક્ઝિટ હોય તો દરવાજા આગળ જ કંઈ થાય તો એક્ઝિટ હોવું ફરજિયાત છે. ફાયરના 2 એક્સટિંગ્યુશર હતા, પૂરતા સાધનો નથી ફાયરના. પ્લાસ્ટિકની વસ્તુ છે, પછી ઇલેક્ટ્રિક છે થોડી, વગેરે વસ્તુ છે અંદર થોડી. વલસાડ તાલુકાના મોઈ બળિયા દેવ મંદિરના નવનિર્માણના લાભાર્થે ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું. હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર એવા વલસાડ તાલુકાના મૂડી ગામે આવેલ બળિયાદેવ મંદિરના નવનિર્માણ લાભાર્થે કથાકાર શ્રી શરદભાઈ વ્યાસની ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના શુભારંભ 27 જૂનથી થનાર છે અને પૂર્ણાહુતિ 2 જુલાઈથી રોજ થનાર છે. ત્યારે ગ્રામવાસીઓ તેમજ આસપાસના ગામોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કથાના પ્રારંભ પહેલાથી જ ભવ્ય તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આવનાર તમામ ભક્તો માટે અદ્યતન મંડપનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે દરરોજ કથાના વિરામ બાદ ભવ્ય મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. તે માટે વલસાડ તાલુકાના તમામ ભાવિક ભક્તોને કથાનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભવ્ય કથાના મુખ્ય મહેમાન ગુજરાત રાજ્યના નાણામંત્રી તેમજ પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ, કાળુભાઈ આહેર, ભરતભાઈ મેર ઉપસ્થિત રહેનાર છે. પ્રમુખ જયેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર મોળી ગામ ખાતે આવેલ બળિયાદેવનું મંદિર હજારો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે મંદિરના નવનિર્માણ લાભાર્થે શ્રીમદ ભાગવત ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને મુખ્ય વક્તા પરમ પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે. તે માટે તમામ ભાવિક ભક્તોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ કથાના શુભારંભ પહેલા પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જ્યાં આવનાર તમામ પત્રકારોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અહીંયા મૂળીમાં આજે 27થી લઈ અને 2 જૂન સુધી બળિયાદેવ બાપજીનું મંદિર છે જે બની રહ્યું છે. 4 વર્ષથી એનું કામ ચાલે છે અને મંદિર અધૂરું છે. એને પૂર્ણ કરવા માટે આ બળિયાદેવ પ્રગતિ મંડળના તમામ ભાઈઓએ એ કથાનું આયોજન કર્યું છે. તો એક આપ સૌના માધ્યમથી બધાને આ મંદિર પૂર્ણ કરવા માટે અને વિશેષ કરી અને કથાનો લાભ લેવા માટે અમારું બધાનું સારું નિમંત્રણ છે. સાંજે 8 વાગ્યા સુધી કથા ચાલશે અને એમાં બધા માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા અમારા કાળુભાઈ અને ભરતભાઈ તરફથી, કાળુભાઈ આહિર જ્યાં જ્યાં પણ કથા હોય ત્યાં પ્રસાદ માટે, ભોજન માટે ઉત્સુક હોય છે.
એના તરફથી ભોજનની વ્યવસ્થા થશે અને એટલા માટે આપ સૌને ખાસ નિમંત્રિત કરું છું. આ કથા રાખવા પાછળ હેતુ શું છે? આ કથા રાખવા પાછળનો હેતુ, આયોજકોનો હેતુ એ છે કે મંદિર પૂર્ણ થાય અને એમાં લોકો ફંડ આપે. મારો હેતુ વ્યાસપીઠ ઉપરથી લોકો કથા સાંભળે અને હું લોકોને પ્રાર્થના કરી શકું કે આ મંદિરનું નિર્માણ માટે યથાયોગ્ય યોગદાન કરે. મંદિરનો ઇતિહાસ શું છે? મંદિરનો ઇતિહાસ, બળિયાદેવ બાપજીનો ઇતિહાસ આમ તો આ લોકો વધારે જાણે, પણ આપણે ત્યાં કોઈ પણ મંદિરનો ઇતિહાસ, મંદિર વસ્તુ એક એવી છે કે નાનું હોય, ડેરી હોય અને એમાંથી જીર્ણોદ્ધાર થતો રહે. અત્યારે પણ છે આ સંસારની કોઈ પણ ઇમારતની આયુષ્ય વધારામાં વધારે 500 વર્ષની હોય છે. હમણાં રામ મંદિર બન્યું, એની આયુષ્ય એ લોકોએ 100-1000 વર્ષનો નિર્ણય કર્યો છે, પણ પછી તો કંઈ કાળની ગરતામાં બધું સમાઈ જાય છે. પણ મંદિર એક વસ્તુ એવી છે કે જેના માટે એક શબ્દ વાપરવામાં આવે છે, જીર્ણોદ્ધાર. મહેલો પડી ગયા, મંદિરો પણ પડી ગયા, પણ મહેલોના જીર્ણોદ્ધાર ન થયા, પણ મંદિરોના જીર્ણોદ્ધાર થયા, નવું બન્યું. હવે પછી આવતા 250-500 વર્ષ પછી આ એના કરતાં મોટું બનશે. આ મંદિરનો મહિમા છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ધોડીપાડામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહનું આયોજન. વાપી રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક ક્રોસ કરતા 2 યાત્રીઓના મોત નીપજ્યું. મોલ માલિકો બંધ હાલતના એક્સપાયરી ડેટ વાળા ફાયરના બાટલા રિફિલિંગ કરવા જતા નજરે પડ્યા. પાલિકાના રહેમ નજર હેઠળ ચાલતું ગેમ ઝોન નીકળ્યું વાંધાજનક. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.